મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ કે જે અત્યારે બતાવ્યું આપણે બોલ્ટેડ કનેક્શન. પહેલું હતું ઇન્ટ્રોડક્શન, રાઈટ. હવે થર્ડ ચેપ્ટર છે બિલ્ડેડ કનેક્શન, રાઈટ. સો welding and welded connections. Welding is a process of joining two pieces of metal, like creating a strong metallurgical bond between them by heating or pressure or both, right? And these joining connections are called as a welded connections, right? કોઈ બે મેટલના પીસ હોય એને બે રીતે જોઈન કરી શકાય. આપણે પહેલા વાત થઈ ગઈ હતી કયા કયા કનેક્શનથી, બોલ્ટેડ કનેક્શનથી, વેલ્ડેડ કનેક્શનથી અને રિવેટ કનેક્શનથી, રાઈટ. અહીંયા આપણે વેલ્ડેડ કનેક્શન કર્યું છે એટલે એવું કહે છે કે બે મેટલના પીસીસ જે હોય એને જોઈન કરવા માટે, એને બોન્ડ કરવા માટે યા તો હીટિંગથી યા તો એને પ્રેશર આપીને યા તો બંને રીતે આપણે એને પ્રોસેસ કરી શકીએ. તો એ પ્રોસેસ કરીએ એને શું કહેવાય? વેલ્ડેડ કનેક્શન, right? So structural welding is nearly all electrical, though some gas welding may be used. However, gas welding is used primarily for cutting pieces to a shape, રાઈટ. એવું કહે છે કે જનરલી બધું જ ઇલેક્ટ્રિકલી થતું હોય છે, પણ અમુક જગ્યાએ ગેસ વેલ્ડિંગ યુઝ થાય છે. પણ જનરલી ગેસ વેલ્ડિંગ ક્યાં યુઝ થાય છે કે જ્યાં પ્રોપર એના શેપમાં કટિંગ કરવાનું હોય ત્યારે જ ખાલી એ લોકો ગેસ વેલ્ડિંગ યુઝ કરે છે. અદરવાઇઝ એ ઇલેક્ટ્રિક વેલ્ડિંગ પ્રિફર કરે છે, રાઈટ. So, gas welding is a simple and inexpensive. It is slow and hence it is generally used for repair and maintenance work only. In case of electric welding, electrical energy is used as a heat source, right? એટલે બેના અલગ અલગ ઉપયોગ છે. જનરલી ગેસ વેલ્ડિંગ સમય યુઝ થાય છે કે નાના નાના મેન્ટેનન્સના કામ હોય, રિપેર કે મેન્ટેનન્સ વર્ક હોય એમાં એ યુઝ થાય છે. જનરલી ગેસ વેલ્ડિંગ એ બહુ સ્લો પ્રોસેસ, મતલબ એની જે બી આખી પ્રોસેસ છે ગેસ વેલ્ડિંગની એ ધીમે ધીમે થાય છે. એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે, રાઈટ. પણ એ ઇનએક્સપેન્સિવ છે, એમાં બહુ ખર્ચો હોતો નથી. જ્યારે ઇલેક્ટ્રિક વેલ્ડિંગમાં શું ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ કરીને હીટ જનરેટ કરે છે અને એનાથી કનેક્શન કરે છે. તો એ બહુ ફાસ્ટ પ્રોસિજર બી છે, એક્સપેન્સિવ કમ્પેર ટુ ગેસ વેલ્ડિંગ થોડું વધારે હોઈ શકે. So the various process of arc welding that are used in structural steel applications are as under. अलग अलग टाइपના welding જે છે એ કયા છે? તો shielded metal arc welding, which is also written in the short form SMAW. Second one is a submerged arc welding, which is also written in the short form of SAW. Gas shielded metal arc welding, which is also known as GMAW. Electro slag welding, which is also known as ESW. FCAW, which means flux core arc welding. And the last one is a stud welding, which is also written in the short form as a SW. So these all are this arc welding, which is used in structural steel applications, right? These all are this process of welding, right? What are the methods while we are using this welded connection, right? Next is welding offers the following advantages over bolting or riveting. અહીંયા એ કહેવા માંગે છે કે વેલ્ડેડ કનેક્શનના એડવાન્ટેજીસ શું છે કમ્પેર ટુ ધ આપણા બોલ્ટેડ કનેક્શન એન્ડ રિવેટ કનેક્શન, રાઈટ. રિવેટ કનેક્શનથી ઓછું મેટર કરે છે, પણ તો બી એના કરતાં બી એના એડવાન્ટેજ શું છે કમ્પેર ટુ welded connection, right? તો અહીંયા જોઈએ, welded connections eliminate the need of making holes in the members, therefore effective section of member is not reduced. This has built a great advantage in case of tension member design. શું કહે છે કે વેલ્ડેડ કનેક્શનમાં શું એલિમિનેટ થઈ જશે? તો કે જે આપણે જે બોલ્ટેડ કનેક્શન માટે જે હોલ પાડવાના હતા એ હોલ પાડવા એ આપણે શું થઈ જશે? નહીં પાડવા પડે વેલ્ડેડ કનેક્શનમાં. તો એના લીધે શું થશે? તો કે હોલ પાડવાના લીધે કે જેનો એરિયા જે હતો આપણે નેટ ઇફેક્ટિવ એરિયા કેલ્ક્યુલેટ કરતા હતા ત્યારે જે હોલ પાડ્યા એનો આપણે એરિયા આપણે માઇનસ કરી દેવો પડતો. એનો મતલબ શું થતું હતું કે જે બી સ્ટીલ સેક્શન છે એની ઇફેક્ટિવનેસ કેટલી ઓછી થઈ જતી હતી. કેમ? કારણ કે એમાં હોલ હતા એટલે એમાંથી કંઈક થોડો ઘણો એરિયા આપણે રિડ્યુસ થતો હતો, પણ આપણે એવું થશે નહીં. તો એનો કેવો થઈ ગયો? એડવાન્ટેજ. નેક્સ્ટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઇઝ લેસ વેઇટ એઝ કમ્પેર ટુ અ બોલ્ટેડ કનેક્શન, રાઈટ. ઓછું વેઇટમાં હશે કમ્પેર ટુ બોલ્ટેડ. કારણ કે બોલ્ટેડમાં શું હવે બોલ્ટ હોય, હાઈ સ્ટ્રેન્થ પોટલો, તેનું વજન વધારે હોય, બોલ્ટ નટ સ્ક્રૂ, બરાબર. તો એ બધાના લીધે એનું વજન થોડું હેવી થઈ જશે કમ્પેર ટુ વેલ્ડેડ કનેક્શન. Welding process is a quick and save time of construction.
compared to rivet connection, right? Welded structures are more rigid as compared to bolted connection, right? Rigid structures are more economical than flexible structures due to transfer of moments from one member to another. Overall saving by employing welding over bolting may be up to 15%, right? સો ટ્રાન્સફર જ્યારે એક મોમેન્ટથી બીજા એક મોમેન્ટ જ્યારે એક મેમ્બરમાંથી બીજા મેમ્બરમાં જતી હશે તો એ મોર ઇકોનોમિકલ, એટલે કે મોર ઇકોનોમિકલ ફ્લેક્સિબલ સ્ટ્રક્ચર કરતાં મોર ઇકોનોમિકલ હશે, રાઈટ? એક કહે છે કે મે બી અપ ટુ 50% ઓવરઓલ સેવિંગ કરે છે તમારા વેલ્ડિંગના લીધે. નેક્સ્ટ ઇઝ નોઇઝ પ્રોડ્યુસ્ડ ઇઝ વેરી લેસ, therefore suitable for residential and silent areas. Welded connection give a better appearance to the structure. બોલ્ટ કનેક્શન તમે બોલ્ટેડ કનેક્શન તમે જોતા હશો તો જ્યારે મોટા મોટા બોલ્ટ યુઝ થાય છે ત્યારે એ દેખાઈ આવે છે અને આપણે કવર કેવી રીતે એને કવર કરવા એ બહુ જ મુશ્કેલ છે, રાઈટ? એ દેખાઈ આવે કે તમારા હા અહીંયા બોલ્ટ લાગેલા છે. જ્યારે વેલ્ડેડ કનેક્શનમાં શું હોય તો જ્યાં વેલ્ડેડ કર્યું હોય ત્યાં ઓબ્વિયસલી વેલ્ડ મટીરિયલ બી કેવું હશે, એ મેટલનું જ હશે, રાઈટ? જેનાથી બી કર્યું હશે તો એની પર આપણે ઇઝીલી કલર કોટિંગ કરીને એને બીજો કંઈક એવો શેપમાં તમે કન્વર્ટ કરી શકો છો કે જે સારું લાગે, રાઈટ? તમે કલર કરી નાખો તો ખબર ના પડે કે અહીંયા કોઈ વેલ્ડિંગ કર્યું છે કે કંઈ અલગ ટાઈપનું કનેક્શન યુઝ કર્યું છે, રાઈટ? સો alternations can be made easily with less expense in case of welding as compared to bolting, right? Alternation એટલે હવે તમારે મે બી એવું થયું કે ખરાબ થઈ ગયું છે કે એને બદલવું છે, બીજી જગ્યાએ આપણે યુઝ કરવું છે, રાઈટ? એ જગ્યાએ બોલ્ટેડ કનેક્શન નથી રાખવું, તેનો અલ્ટરનેશન કરવા માટે ઘણા બધા ત્યાં બોલ્ટ યુઝ કર્યા છે, તેને બધાને કાઢવા તો એ ઇટ્સ નોટ ઇઝી, રાઈટ? અને વેલ્ડેડ કનેક્શનમાં શું થશે સામે તો કે ઇઝીલી તમે જ્યાં લગાવ્યું હશે, જ્યાં વેલ્ડિંગ કર્યું હશે ત્યાં ઇઝીલી એ નીકળી જશે, રાઈટ? તો વેલ્ડિંગ offers airtight and watertight joints, hence it is employed in the construction of water or oil storage tanks, ships, etc. એ એરટાઇટ અને વોટરટાઇટ જોઈન્ટ પ્રોવાઈડ કરે છે, જેનાથી આપણે એના મોસ્ટલી કયા કન્સ્ટ્રક્શનમાં યુઝ કરી શકાય તો કે વોટર છે, ઓઇલ સ્ટોરેજ ટેન્ક છે કે જે જ્યાં લીક થવાના ચાન્સ છે, તો એ બધી જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ, આપણે વેલ્ડિંગ પ્રિફર કરી શકીએ, રાઈટ? શિપ્સને એમાં the efficiency of a welded joint is more than bolted joint. In fact, 100% efficiency can be obtained using welding. Welding can be done easily in a narrow space. Painting can be done easily. શું કહે છે કે વેલ્ડિંગ ઇઝીલી થઈ શકે છે કઈ જગ્યાએ? ઓકે, welding can be done easily in a narrow space. like એવી કઈ જગ્યાઓ હોય, સપોઝ બે સ્ટ્રક્ચર તમારા ભેગા થાય છે એવા કોઈ મેમ્બર્સ છે, રાઈટ? કે જ્યાં વચ્ચે બહુ જ ઓછો સ્પેસ છે, રાઈટ? તો એવા ઓછી સ્પેસ હશે તો એનો મતલબ કે તમે ત્યાં કેવી રીતે બોલ્ટેડ કનેક્શન પ્રોવાઈડ કરી શકો કે જ્યાં તમારા બોલ્ટ અને નટ ટાઈટ જ ના થઈ શકે, રાઈટ? તો એકદમ જ્યારે નાની જગ્યા હશે, સાંકડી જગ્યા, તો ત્યાં આપણે ઇઝીલી વેલ્ડિંગ કરી શકીએ છીએ, રાઈટ? Sorry for the recording here, right? નેક્સ્ટ છે ને ડિસએડવાન્ટેજ કયા કયા છે એના, રાઈટ? સો વેલ્ડિંગ રિક્વાયર્સ હાઈલી સ્કિલ પર્સન્સ. હવે બોલ્ટેડ કનેક્શનમાં શું થતું હતું કે તમે ઇઝીલી હોલ પાડી આપ્યા છે અમુક સ્પેસિફિક જગ્યાએ, તો ત્યાં કોઈ બી લેબર હોય, સ્કિલ લેબર હોય, અનસ્કિલ લેબર હોય, તો એ ગમે તે માણસ ત્યાં જઈને ઇઝીલી એનું ફિટિંગ કરી શકે છે, રાઈટ? હવે વેલ્ડિંગ પ્રોસિજર તો કેવી થાય, એક વેલ્ડિંગ પ્રોસિજર કરવા માટે એક તમારે સ્કિલ લેબર જોઈશે, રાઈટ? So the inspection of welded joint is difficult and expensive. હવે ઇન્સ્પેક્શન કરવું હોય તો બોલ્ટેડ કનેક્શનમાં શું થશે, ઇન્સ્પેક્શન કરશો તો તમને ખબર હશે કે બોલ્ટ નટ હોય તો આપણે ફેરવીએ તો આપણને ખબર પડી જશે કે બોલ્ટ ઢીલો છે કે એ સ્ટ્રક્ચર તમારું ઓલમોસ્ટ હિલવા માંડશે તો આપણને ખબર પડી જશે કે ચલો બોલ્ટ કે નટ અહીં આ જગ્યાએ તમારા
ઢીલા છે તો અહીંયા સ્ક્રૂ જે છે એ ઢીલો થઈ ગયો છે તો આપણે એને ટાઈટ કરી નાખીશું. પણ અહીંયા બિલ્ડેડ જોઈન્ટમાં શું થશે કે બિલ્ડેડનું તમે બિલ્ડેડ કર્યું રાઈટ, તો એમાં અગર હવે એ બિલ્ડેડ કનેક્શનમાં કેમનું તમને ખબર પડશે, તો એ ડિફિકલ્ટ વસ્તુ છે. તેની માટે ઘણી બધી પ્રોસિજર આવે છે, તો તમે એને ઇન્સ્પેક્શન કઈ રીતે કરવાના. તો જો તમે ઘણી બધી જગ્યાએ બિલ્ડિંગ કનેક્શન કર્યું હોય તો એનું જ્યારે ઇન્સ્પેક્શન કરવાનું થાય તો એક્સપેન્સિવ બી તમને પડે અને ડિફિકલ્ટ બી પડે કે એકચ્યુઅલી એ ત્યાં બરાબર રહેલું છે કે એમાંથી વોટર લીક થવાની શક્યતા છે કે નથી, એવું તો ડિફિકલ્ટ પડે રાઈટ. કોસ્ટલી ઇક્વિપમેન્ટ ઇઝ નેસેસરી ટુ મેક બિલ્ડેડ કનેક્શન. બિલ્ડેડ કનેક્શન બિલ્ડિંગ કરવા માટે અમુક સ્પેસિફિક ઇક્વિપમેન્ટની જરૂર પડે છે રાઈટ. Welded joints are brittle and have less fatigue strength. વેલેન્ટ જોઈન્ટ શું બ્રિટર એટલે કે કેવા કે ચલો લોડ આવે ને તો આખા ઉખડીને બહાર જાય. બ્રિટર એટલે એકદમ જ ભટકાઈ જાય તરત સડન રાઈટ. એના લીધે શું થશે, એની ફટીક સ્ટ્રેન્થ કેવી હશે, લેસ હશે. ખ્યાલ આવ્યો. જ્યારે સ્ક્રૂ બોલ્ટ હશે એમાં તો શું થશે કે ધીમે 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 એના બોલ્ટ જે છે ધીમે ધીમે એના લૂઝ થશે, એકદમ એ છોડી નહીં દે, ધીમે 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 લૂઝ થશે. પણ જ્યારે લૂઝ થવાનું સ્ટાર્ટ થશે ત્યારે આપણને ખ્યાલ તો આવી જશે કે આ લૂઝ થઈ ગયો રાઈટ. તો આપણે નેક્સ્ટ બિલ્ડેડ મેમ્બર્સ જોઈન્ટેડ બાય બિલ્ડિંગ મે ડિસ્ટોર્ટ ડ્યુ ટુ હીટિંગ ઓફ મેમ્બર્સ. હવે બીજી વસ્તુ કે બિલ્ડેડ મેમ્બર્સ જે હશે એ જોઈન કર્યા હોય એ મે બી નીકળી જવાના ચાન્સ છે. કેમ? કારણ કે હીટિંગ સપોઝ કઈ જગ્યાએ હીટ વધારે આવી બરાબર, તો એ હીટના લીધે એ જે જોઈન્ટ તમે કરેલો છે એ બરાબર. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ વેલ્ડ. કયા કયા ટાઈપ્સ ઓફ વેલ્ડ છે અહીંયા. So there are four basic types of whale. First one is a groove whale, which is also known as butt whale. Second one is fillet whale. Third one is a slot whale, and last is a plug whale. Right. So each type of whale has its own advantage and may be selected depending upon the situation. Fillet whales are suitable for lap joints and T joints. અહીંયા અલગ અલગ શું કહે છે કે દરેક ટાઈપના વેલ્ડની પોતાના અલગ એડવાન્ટેજ છે અને આપણે એ અલગ અલગ ક્યારે ક્યારે યુઝ કરી શકીશું. તો ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન કે કઈ જગ્યાએ કયું વેલ્ડિંગ સુટેબલ છે, પ્રિફરેબલ છે, એ જગ્યાએ યુઝ કરી શકીશું રાઈટ. અહીંયા શું કહે છે, ફિલેટ વેલ્સ આર સુટેબલ ફોર લેપ જોઈન્ટ અને ટી જોઈન્ટ માટે કેવું વેલ્ડ સુટેબલ છે, ફિલેટ વેલ્ડ. જ્યારે બટ જોઈન્ટ, કોર્નર જોઈન્ટ, એજ જોઈન્ટ એ બધા માટે કેવું વેલ્ડ યુઝફુલ છે, તો કે ગ્રુવ વેલ્ડ રાઈટ. So it has been found that fillet whales are used 80%, groove whales are used as 50%, and slot and plug whales are used 5% in structural engineering application. એટલે અત્યારે હાલમાં જે સૌથી વધારે યુઝ થતું હોય તે ફિલેટ વેલ છે. 80% યુઝ ફિલેટ વેલનો થાય છે, જ્યારે ગ્રુવ વેલનો ઉપયોગ 15% થાય છે અને સ્લોટ એન્ડ પ્લગ વેલનો ઉપયોગ ખાલી 5% થાય છે રાઈટ. So these all are different types of whale used in this structural engineering application. So start explaining with this type of whales. First one is a groove whale. So groove whales are normally used for butt joints. It is used to connect two members that are aligned in the same plane. So the groove has a slope of 30 degree to 60 degree. Various types of groove whale are shown in this figure, right? So groove whales usually require that each of the parts be shaped into groove to facilitate weld with the penetration, right? So groove shape including square, bevel, B, U, J in a single or double sides. So filler metals is used to fill the joints, usually by the arc welding. So preparation of the part edges beyond the basic square edge, although requiring additional processing, is often done to increase the strength of the welded joint or where the thicker parts are to be welded. Although most closely associated with the butt joint, groove welds are used on all joints type except lap. So these all are these types of weld, right? Square groove weld, which is on one side,
single bevel groove whale, which is in the described in B, single U groove whale described in C, described in E, single J groove whale, which is described in E, and double V groove whale for thicker section is explained in this. So in this all figures, dashed line shows the origin parts of the edges, right? You can easily see that. Next is a fillet wheel. Fillet wheels are widely used in structural engineering application due to their economy and ease of application. They are approximately triangular in section. So fillet wheel joints are more suitable in the following cases: two elements meeting at angle, between angle and the gusset plate, between the flange and the web plates, beam bearing plates, between bracket and column, between beam and column, between column and base plate, for slotted connections, etc. So typical uses of fillet welds are shown below. So the fillet welding refers to a process of joining two pieces of metal together, whether they be perpendicular or at an angle. So these welds are commonly referred to as T joints, which are two pieces of metal perpendicular to each other, or lap joints, which are two pieces of metal that overlap and are welded at the edges. So because of that, there are edge of fabrication adaptability, less precision, no specific edge preparation, or throat of a whale, concave and convex surfaces. So this figure refers to a fillet whale, right? Here, S is refer as the size of whale. So this uneven line is show the face of the whale, right? So here, this inclined line is also known as theoretical throat thickness, which is known as a T. T is equal to, its equation is 0.7 multiplied by S. Here some corrections are here. So its TT is equation is throat, TT means throat thickness, and its equation is TT is equal to 0.7 multiplied by S. S is referred as the size of whale, as we indicate here, right? So this dot is referred as a root of the whale, right? So these are the fillet whale. Now types of fillet whale. There are four types of fillet whale. First is inside single fillet corner joint, which is referred in uh, described in figure A. In B, outside single fillet corner joint. Third one is double fillet lap joint, and the last one is double fillet T joint, right? So in this, dashed line shows the original part of the edges. So it explains the real life problem. So here, types of fillet wheels, with first first figure referred as welded butt joint. Second one is welded in T joint, and the last one is welded closure corner joint. In the very next, uh, the welded connection is provided and the open corner joint inside the fillet, inside inside fillet, and second one is outside fillet, and the third one is a double fillet, means also provided inside and also provided outside. Next is a cross section of fillet wheel. Now if the shape of if shape of this whale is like this concave, right? So this that type of fillet whale is known as concave fillet whale, right? If the shape of this fillet whales as like this, so it also known as convex fillet whale, and the last one is a meter fillet whale if the shape is in proper triangular. Now moving forward, size of whale. So હવે જેટલા બધા બી કન્સિડરેશન આવશે, રાઈટ, એ બધા કેવા હશે?
એક્ઝામ્પલમાં યુઝ થશે કે અમુક યુઝ કરવાના હોય રાઈટ, કે એની સાઇઝ કેટલી લેવી, એની થિકનેસ કેટલી લેવી, તે બધાના માટે કોડમાં થોડા ક્રાઇટેરિયાઝ પ્રોવાઈડ કરેલા છે રાઈટ. સો ધ સાઇઝ ઓફ નોર્મલ ફિલેટ વેલ શેલ બી ટેકન એઝ અ મિનિમમ વેલ લેગ સાઇઝ. The size of fillet whale should not be less than 3 mm nor more than the thickness of the thinner part joint. The minimum size of the first run or a single run fillet whale shall be as given in table. કોઈ એક ટેબલ આપ્યું છે એના પરથી તમને આઈડેન્ટિફાઈ કરવાનું છે કે તમારે કેટલી સાઇઝ ઓફ વેલ લેવું રાઈટ. તો તમને 0 થી 10 mm સુધીનું આપેલી હોય થિકનેસ, તો તમારે મિનિમમ સાઇઝ કેટલી કન્સિડર કરવાની? 3. તો તમને 10 to 20 mm આપેલું હોય તો કેટલી કન્સિડર કરવાની? 5. 20 થી 32 આપી હોય તો 6. 32 થી 50 આપી હોય તેમાં 2 છે રાઈટ. 8 અને 10 બંને તમે લઈ શકો. When the minimum size of the fillet whale given in the table is greater than the thickness of the thinner part, then the minimum size of whale should be equal to the thickness of the thinner part. Next, we considered this term is effective length of the whale. The effective length of the whale is the length of whale for which specified size and throat thickness exist, while welding length may be unequal to the effective length plus twice the size of the weight. So effective length should not be less than 4 times the size of the weight. So the equation of this effective length of the weight is equal to 4 times means 4 multiplied by its size of weight, 4 multiplied by s. Next is end returns, which is explained in code IS 800 2007, clause number 10.5.1.1, right? So the fillet wheels terminating at the end or sides of the part should be returned continuously around the corners for a distance of not less than the size of whale. So equation of end return, which is greater than or equal to 2s, where s is equal to size of whale. એનું ઇક્વેશન તમને અહીંયા પ્રોવાઈડ કરેલું છે, તમને આપેલું છે કોડમાં રાઈટ. તો આની ફિગર ને હું અત્યારે મેં અહીંયા નથી દેખાડું, જ્યારે એક્ઝામ્પલને હું કેલ્ક્યુલેશન કરાવીશ ત્યારે બધી જ ફિગર હું તમને એક્સપ્લેન કરીશ અને કયા ક્રાઇટેરિયા યુઝ કરવાના છે, કયા નથી કરવાના, એ તમને બધું કહી દઈશ. Next is effective throat thickness. So effective throat thickness of the fillet whale is the shortest distance continues the root to the face of the whale. So effective throat thickness of the fillet whale shall not be less than 3 and shall not exceed 0.7 a, where a is the size of whale. For fillet whale, joining faces inclined to each other, the effective throat thickness shall be taken as follows. So effective throat thickness is equal to K multiplied by size of whale, where K is equal to constant depending upon the angle between these fusion surfaces, which means is equal to 0.7 for 60 to 90 degree, right? So this will be provided in the code, which is also in table number 20, right? So here final equation of throat thickness TT is equal to 0.7 multiplied by S, where S is referred as the size of whale. Next is a plug whale. Plug whale and slot whales are used for attaching flat plates using one or more holes or slots in the top parts and then filling with filler metal to fuse the two parts together, right? As you shown in this figure. So mainly these plug whale and short whales are not that important. But if in exam આપણે જો પૂછવામાં આવે કે ટાઈપ્સ ઓફ વેલ એક્સપ્લેન કરો, એની ટુ એક્સપ્લેન કરો, તો તમે ઇઝીલી ગ્રુવ અને ફિલેટ તમે એક્સપ્લેન કરી શકો છો રાઈટ. અહીંથી આપણે રેગ્યુલર યુઝમાં લેવાના છે. નેક્સ્ટ ઇઝ સ્પોટ વેલ. Spot whales are used for lap joints. A spot whale is a small fused section between the surfaces of two sheets or plates. So the multiple spots whales are typically required to join the parts. It is most closely associated with the resistant whaling. A seam whale is similar to a here seam whale is not used in nowadays, but here some fact about that. The seam whale is similar to a spot whale, except it is consists of a more or less continuously fusion sections between the two sheets or plates, right?
These are the figure of sport whales. So આ હતા અત્યાર સુધીના આ વેલેડ ની થિયરી હતી કે જે મેં એક જ લેક્ચરમાં બતાવી દીધી. આઈ થિંક આની પાછળ ટાઈમ વેસ્ટ કરવા કરતા થિયરી પોર્શનમાં જો તમને મે બી કંઈ બુક્સમાં જો તેમાં કંઈ ના કહું, મોસ્ટલી તો મેં તમને સમજાવી દીધું છે કે શું છે, પણ તમને જો ના મે બી ખબર પડે તો તમે મને પૂછી શકો છો, રાઈટ? સો વેલ્ડેડ કનેક્શન એ થિયરી એટલી મોટી છે નહીં અને એના એક્ઝામ્પલ એટલા બધા વધારે નથી. તો મોસ્ટલી હું એક બે લેક્ચર્સમાં તમારા આ બતાવી દઈશ, રાઈટ? તો જો તમને આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કહી શકો છો. આ ખાલી ને ખાલી થિયરી હતી. નેક્સ્ટ હું એમાં તમારા એક્ઝામ્પલ આ વીકમાં તમારું આ ચેપ્ટર હું ફિનિશ કરી નાખીશ, 2 કે 3 લેક્ચર લઈને, રાઈટ? તો તમે કોઈ બી કન્ફ્યુઝન આવે તો તમે મને અહીંયા પૂછી લેજો. ઓકે.